सेठ जेएस सोनावाला हाईस्कूल में अमदावाद ધોરણ 12 સાયન્સ પ્રકરણ 10માં આપ સર્વેનું સ્વાગત છે। આપણે અગાઉના લેક્ચરમાં દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 વિશેનો અભ્યાસ કરી ચૂક્યા। હવે આજે આપણે એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1નો અભ્યાસ કરીશું। હવે SN1 પ્રક્રિયા છે એ સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો જેમ કે ઉદાહરણ તરીકે પાણી, આલ્કોહોલ કે એસિટિક એસિડમાં જોવા મળતી હોય છે। તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચેની પ્રક્રિયા દરમિયાન તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આપણને નિપજ તરીકે મળે છે અને આ જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે। એટલે પ્રક્રિયા વેગ છે એ માત્ર કોઈ એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે અને એ પ્રક્રિયક છે આપણા માટે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ। અહીં જો આપણને એક સમીકરણ આપેલું છે CH3 થ્રાઇસ CBr એ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે, એની OH માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા એમાંથી મળે છે CH3 થ્રાઇસ COH વત્તા Br માઇનસ। તો આ પ્રક્રિયા આપણને બે તબક્કામાં થતી જોવા મળશે। તો પ્રથમ તબક્કા દરમિયાન શું થશે? તો કાર્બન અને બ્રોમિન વચ્ચેનો જે બંધ છે એ બંધનું વિખંડન થશે, એટલે કે બંધ તૂટશે અને બંધ તૂટતા એમાંથી કાર્બનવાળો જે હિસ્સો છે એ કાર્બોકેટાયન અને Br છે એ Br માઇનસ આયન સ્વરૂપે મુક્ત થશે। હવે બીજો જે તબક્કો છે એમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે વધુ ઇલેક્ટ્રોન ધનિકતા ધરાવતો પ્રક્રિયક હશે એ આપણા ધનમૂલક કાર્બોકેટાયન પર હુમલો કરી અને વિસ્થાપન પ્રક્રિયાને પૂર્ણ કરશે। તો જો અહીં બંને તબક્કાઓ આપણને દર્શાવેલા છે। CH3 થ્રાઇસ CBr તબક્કો 1, તો એમાંથી જુઓ Br મુક્ત થઈ જશે એટલે આપણો મધ્યસ્થ કેન્દ્રીય પરમાણુ જે છે એ કાર્બન છે। કાર્બન સાથે બીજી 3 મિથાઇલ શાખાઓ CH3 સ્વરૂપમાં જોડાયેલી છે। હવે કાર્બનની એક સંયોજકતા ઓછી થઈ અને બંધમાંના બંને ઇલેક્ટ્રોન લઈને બ્રોમિન દૂર થાય છે, માટે કાર્બન બનશે કાર્બોકેટાયન અને Br માઇનસ એમાંથી મુક્ત થશે। હવે બનેલો કાર્બોકેટાયન છે ધનવીજભારિત છે, OH માઇનસ જે આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે ઋણવીજભારિત છે, એ કાર્બોકેટાયન પર હુમલો કરી અને બીજા તબક્કા દરમિયાન એમાંથી CH3 થ્રાઇસ COH તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનાવશે। હવે તબક્કો 1 છે એ સૌથી ધીમો અને પ્રતિવર્તી છે, એટલે તબક્કા 1 દરમિયાન બનેલી જે મધ્યવર્તી નિપજ છે એ મધ્યવર્તી નિપજમાંથી આપણને ફરીથી આપણો પુનઃ પ્રક્રિયક પરત મળી શકે છે। હવે C બોન્ડ બંધ Br જે બંધ છે એ બંધ તોડવા માટેની જે ઉર્જા છે એ ઉર્જા પાણી, આલ્કોહોલ કે એસિટિક એસિડ જેવા ઉર્જા પ્રોટીક દ્રાવકોના પ્રોટોન દ્વારા હેલાઇડ આયનના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય છે। એટલે હેલાઇડ આયન ધીરે ધીરે જેમ જેમ દ્રાવક યોજન પામતો જશે, મુક્ત થતો જશે, એ મુક્ત થવા માટેની જે ક્રિયા છે એ દરમિયાન ઉર્જા જે છે એ એમાંથી પ્રાપ્ય થતી જશે। પ્રક્રિયા વેગ હંમેશા આપણે અગાઉ પણ ધોરણ 11માં શીખ્યા છીએ કે ધીમા તબક્કા પર જ આધાર રાખતો હોય છે। આથી આ પ્રક્રિયાનો વેગ માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે છે। એટલે તબક્કો 1 છે એ ખૂબ જ ધીમો છે, જ્યારે તબક્કો 2 છે એ ઝડપી છે। તબક્કા 1 દરમિયાન આપણો આલ્કાઇલ હેલાઇડ છે એ કાર્બોકેટાયનમાં રૂપાંતરણ પામે એ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે। જોકે હાઇડ્રોક્સાઇડ આયનની જે સાંદ્રતા છે એ સાંદ્રતા પર આપણી પ્રક્રિયા આધાર રાખશે નહીં। વધુમાં કાર્બોકેટાયનની સ્થાયીતા જેટલી વધુ હશે તેટલી વધુ સરળતાથી આલ્કાઇલ હેલાઇડમાંથી તેનું નિર્માણ થશે। હવે કાર્બોકેટાયનની સ્થાયીતા જો ઓછી હોય તો પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન આપણને ફરીથી આપણું મૂળ પ્રક્રિયક પરત મળશે, પણ બનતા કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોય તો પ્રતિવર્તી પ્રક્રિયા ખૂબ જ ધીમી થશે। આલ્કાઇલ હેલાઇડમાં આપણે જોઈએ તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે એ વધુ ઝડપથી SN1 પ્રક્રિયા આપે છે, કારણ કે 30 તૃતીયક કાર્બોકેટાયનની જે સ્થાયીતા છે સ્થાયીતા સૌથી વધુ જોવા મળે છે। આમ આપણે SN1 અને SN2 પ્રક્રિયાઓની સરખામણી કરીએ તો બંને માટે જોવા મળતા આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા અલગ અલગ રીતે જોવા મળતી હોય છે।
હવે જો મિત્રો SN2 પ્રક્રિયા માટે જોઈએ તો આપણે SN2 પ્રક્રિયા અગાઉના લેક્ચરમાં જોઈ હતી કે તૃતીયક હેલાઇડ છે એ તો SN2 પ્રક્રિયા આપતો જ નથી. દ્વિતીયક હેલાઇડમાં ખૂબ જ ધીમી, પ્રાથમિક હેલાઇડમાં એના કરતાં થોડી વધારે ઝડપી અને મિથાઇલ હેલાઇડમાં સૌથી ઝડપી પ્રક્રિયા આપણને જોવા મળશે. SN1 પ્રક્રિયામાં એનાથી બિલકુલ ઉલટું થશે. CH3X એટલે કે મિથાઇલ હેલાઇડમાં પ્રક્રિયા સૌથી ધીમી થશે. જ્યારે ક્રમશઃ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ તરફ જઈએ એમ SN1 પ્રક્રિયા માટેના વેગમાં વધારો જોવા મળશે. કારણ કે તૃતીયક પ્રકારના જે હેલાઇડ છે એના કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી હોય છે. કારણ કે SN2 પ્રક્રિયામાં એક જ તબક્કામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે, એટલે ત્યાં કોઈ સ્થિરતાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. જ્યારે SN1 પ્રક્રિયામાં બનતી મધ્યવર્તી નિપજ કાર્બોકેટાયન જેટલો વધારે સ્થાયી હોય એટલી પ્રક્રિયા ઝડપથી જોવા મળશે. આ જ કારણોથી એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડ છે એ SN1 પ્રક્રિયા પ્રત્યે ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. તો આ રીતે બનતો કાર્બોકેટાયન નીચે દર્શાવ્યા મુજબ સંસ્પંદન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે છે. હવે જુઓ એ સંસ્પંદન આપણને મિત્રો દર્શાવેલું છે. CH2 છે. હવે CH2 પરથી જે વીજભાર છે એ વીજભાર આપણને બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાનમાં વિસ્તરિત થતો જોવા મળે છે. કાર્બન જ્યારે કાર્બોકેટાયન સ્વરૂપમાં આવે ત્યારે કાર્બન પર જોવા મળતો જે ધન વીજભાર છે એ ધન વીજભાર બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાનમાં સંસ્પંદનીય સૂત્રોમાં આપણે જોઈ શકીએ છીએ. અને આપણે અગાઉ પણ શીખ્યા છીએ કે જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધારે એમ સ્થાયીતા થોડી ઊંચી જોવા મળશે. આમ બંને ક્રિયાવિધિઓ માટે આપણે જોઈએ તો આલ્કાઇલ સમૂહ માટે હેલાઇડ R બોન્ડ Xની પ્રતિક્રિયાત્મકતાનો જે ક્રમ છે એ RI ગ્રેટર દેન RBr ગ્રેટર દેન RCl ગ્રેટર દેન RF મુજબનો રહેશે. એટલે સમાન આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો જો આયોડિન હોય તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હશે, અને એ જ સમાન આલ્કાઇલ ગ્રુપ સાથે જો ફ્લોરિન જોડાયેલો હોય તો સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા જોવા મળી રહેશે. હવે નીચે દર્શાવેલી હેલોજન સંયોજનની જોડીઓમાં કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપથી આપે છે? હવે જો આપણને અહીં બે જોડીઓ આપેલી છે. પ્રથમ જોડી છે એમાં આપણે ચક્રીય સંયોજન સ્વરૂપે એકમાં CH2Cl છે અને બીજામાં Cl છે. જ્યારે એ સિવાય બાકીની જે જોડી છે એમાં 1, 2, 3, 4 કાર્બન છે. તો 4 કાર્બન ધરાવતું એક આયોડિનયુક્ત સંયોજન છે અને બીજું ક્લોરિનયુક્ત. હવે અહીં જોઈએ તો પ્રાથમિક હેલાઇડમાં CH2Cl છે એ વધુ ઝડપથી પ્રક્રિયા આપશે અને એ SN2 પ્રક્રિયા ઝડપથી આપે છે. હવે SN2 પ્રક્રિયા ઝડપથી કેમ આપે છે? કારણ કે ઉપર જોડાયેલો જે ક્લોરિન વાયુ છે એ ક્લોરિન જો સીધો જ આપણા સાયક્લો રિંગ સાથે જોડાયેલો હોય એના કરતાં વચ્ચે એક CH2 સમૂહ હોય તો એમાં સ્થિરતાનો પ્રશ્ન ઊભો થતો નથી. અને એ જ રીતે બીજામાં જોઈએ તો આયોડિન મોટું કદ ધરાવતો છે અને આપણે છેલ્લે જોયું RI, RBr, RCl અને RF. RFમાં સૌથી નીચી હોય તો RCl કરતાં RIમાં કેવી હશે? વધારે. અને મોટા કદનો I જોડાયેલો હોવાને કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે એ ઝડપથી પ્રક્રિયા કરીને દૂર થઈ જશે. હવે નીચે દર્શાવેલા સંયોજનોની SN1 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. હવે બ્રોમોબ્યુટેનના 4 ઘટકો આપેલા છે: C6H5CH2Br, C6H5CH, C6H5Br, C6H5CH, CH3 Br અને C6H5C, CH3, C6H5Br. તો આના ઉકેલ માટે તમે જોશો. હવે કઈ પ્રક્રિયા છે મિત્રો? જુઓ, SN1 અને SN2. તો SN1માં આપણને જે ક્રમ મળશે એનાથી બિલકુલ ઉલટો ક્રમ આપણને SN2માં જોવા મળી રહેશે. તો અહીં જુઓ, નંબર 1 આપેલો છે CH3 CH2 CH2 CH2Br લેસ દેન CH3 ટ્વાઇસ CH CH2Br. શાખીય સ્વરૂપ પ્રાપ્ત થતું જાય છે એમ ક્રમશઃ SN1 પ્રક્રિયાનો વેગ વધતો જાય છે. એ રીતે CH3 CH2 CH Br CH3 અને છેલ્લે CH3 થ્રાઇસ CBr. હવે આપણે હાલ જ જોયું કે જેમ તૃતીયક તરફ આગળ વધતા જઈએ એમ SN1 પ્રક્રિયામાં વેગ વધતો જશે અને એ જ ઉપરના જ જે જુદા જુદા સંયોજનો છે એ સંયોજનો માટે
SN2 પ્રક્રિયા માટે શું થાય છે? ક્રમ આખો ઉલટાઈ જાય છે અને CH3 ટ્વાઇસ CH સમૂહની ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર વધુ હોવાથી બે પ્રાથમિક બ્રોમાઇડ સંયોજનો પૈકી CH3 ટ્વાઇસ CH CH2Br દ્વારા બનતા મધ્યવર્તી કાર્બોકેટાયનની સ્થાયીતા આપણા સાદા સંયોજન CH3 CH2 CH2 CH2Br દ્વારા બનતા મધ્યવર્તી કાર્બોકેટાયનની સ્થાયીતા કરતાં વધુ હોય છે. આપણે ગયા વર્ષે પ્રેરક અસર શીખ્યા હતા. પ્રેરક અસર વધુમાં વધુ કેટલા 2 કાર્બન સુધી પ્રસરી શકે, એનાથી આગળ પ્રેરક અસર જોવા મળતી નથી. જ્યારે SN1 પ્રક્રિયા હશે તો SN1 પ્રક્રિયામાં શું થશે? જેટલું સાદું સંયોજન હોય CH3 CH2 CH2 CH2Br એ આપણા CH3 ટ્વાઇસ CH CH2Br કરતાં વધુ પ્રતિક્રિયાત્મક જોવા મળશે. એટલે મિત્રો આટલું યાદ રાખવાનું, SN1 પ્રક્રિયામાં આપણને જે ક્રમ મળે એ ક્રમ કરતાં SN2 પ્રક્રિયામાં ક્રમ બિલકુલ ઉલટાઈ ગયેલો હશે. આમ દ્વિતીયક બ્રોમાઇડ છે અને CH3 થ્રાઇસ CBr એ તૃતીયક બ્રોમાઇડ છે. એટલે SN1 પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ઉપર મુજબનો હોય છે, જે આપણે શરૂઆતમાં જોયું. અને SN2 પ્રક્રિયા માટે શું થાય? જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ અવકાશીય અવરોધ વધશે અને અવકાશીય અવરોધ વધવાને કારણે SN2 પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જે છે એ SN1 કરતાં બિલકુલ ઉલટો થશે. હવે અહીં જુઓ C6H5C CH3 C6H5Br એટલે 2 ફિનાઇલ રિંગ છે અને 2 ફિનાઇલ રિંગમાં એકની સાથે Br જોડાયેલો છે અને બીજામાં વચ્ચેના કાર્બન સાથે CH3 સમૂહ જોડાયેલો છે. એટલે 1, 2 અને 3 ક્રિયાશીલ સમૂહ એમાં અલગ અલગ રીતે જોડાયેલા છે. બીજામાં 2 જ જોવા મળશે, C6H5 C6H5. ત્રીજામાં જુઓ C6H5 અને CH3 અને ચોથામાં C6H5 એક જ છે. એટલે વધુ આલ્કાઇલ સમૂહ શેમાં જોડાયેલા છે? તો પ્રથમ સંયોજન છે એમાં. એટલે જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે, આલ્કાઇલ અથવા તો એરાઇલ, એમ SN1 પ્રક્રિયામાં સ્થિરતા હંમેશા વધુ હોય. એટલે પ્રક્રિયા માટેની પ્રતિક્રિયાત્મકતા પણ વધુ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જોડાયેલા હોય એવા સંયોજનમાં વધુ ઊંચી જોવા મળશે. હવે બીજામાં એનાથી ક્રમ બિલકુલ ઉલટાઈ જશે. બે દ્વિતીયક બ્રોમાઇડ સંયોજનો પૈકી C6H5CH C6H5Br માંથી પ્રાપ્ત થતા મધ્યવર્તી કાર્બોકેટાયનની સ્થાયીતા C6H5CH CH3Br માંથી પ્રાપ્ત થતા મધ્યવર્તી કાર્બોકેટાયનની સ્થાયીતા કરતાં વધુ હોય છે. કારણ કે પેલામાં બંને ફિનાઇલ મળશે આપણને, જ્યારે પેલામાં એક ફિનાઇલ અને બીજું મિથાઇલ છે. હવે ફિનાઇલ રિંગમાં તો આપણે જોઈએ છીએ કે સંસ્પંદનની અસર જોવા મળતી હોય છે. એટલે 2 ફિનાઇલ દ્વારા મળતી જે સંસ્પંદનની અસર છે એ એક ફિનાઇલ અને એક મિથાઇલ કરતાંમાં મળતી સંસ્પંદનની અસર કરતાં વધારે ઉચ્ચ હોય, પરિણામે એમાં સ્થાયીતા વધુ જોવા મળશે. એટલે SN1 પ્રક્રિયા માટે પ્રથમ બ્રોમાઇડ સંયોજન બીજા બ્રોમાઇડ સંયોજનો કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. એટલે ફિનાઇલ સમૂહ મિથાઇલ સમૂહ કરતાં કેવો છે? કદમાં મોટો છે અને પરિણામે SN2 પ્રક્રિયા છે, SN2 પ્રક્રિયા માટે એ ક્રમ કેવો થશે? ઉલટાઈ જશે. એટલે SN2 પ્રક્રિયામાં બિલકુલ 100% ક્રમ ઉલટાવવાનો જ આપણે રહેશે. આ યાદ રાખજો, બંનેમાંથી કોઈ એક પ્રક્રિયા આપણને આવડી જાય, SN1 આવડી જાય કે SN2 આવડી જાય, તો આપણે ફક્ત ક્રમને ઉલટાવી અને એને સરળતાથી જોઈ શકીએ છીએ. બરાબર? ચલો હવે નંબર 3 છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ દ્રષ્ટિકોણ. તો એ સંકલ્પનાને સમજવા માટે આપણે જુદી જુદી બાબતો સમજવાની છે, જેમ કે પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, ધારણ, વ્યુત્ક્રમણ અને રેશમીકરણ. એમાંથી પ્રથમ છે પ્રકાશ ક્રિયાશીલતા. કેટલાક સંયોજનોના દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી સામાન્ય પ્રકાશને પસાર કરીને મેળવાય છે. તો એવો પ્રકાશ જ્યારે પસાર કરવામાં આવે તો તેઓ આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે છે. એટલે આપણે સંયોજનમાંથી ઉદ્ભવતો જે પ્રકાશ છે એવા પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જે છે એને પ્રિઝમમાંથી પસાર કરીએ ત્યારે એનું ભ્રમણ જોવા મળે. તો આવું ભ્રમણ દર્શાવતા જે પદાર્થો છે એ પદાર્થોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહે છે. હવે ભ્રમણ જાણવા માટે જેમ આપણે કોઈ
એસિડિક કે બેઝિક પદાર્થોની પીએચ માપવા માટે પીએચ મીટર નામના સાધનનો ઉપયોગ કરીએ છીએ, એમ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણકોણનું માપન કરવા માટે પોલારીમીટર નામનું સાધન વપરાય છે. જો સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં કરે તો એને દક્ષિણ ભ્રમણીય અથવા તો ડેક્સ્ટ્રો તરીકે ઓળખવામાં આવે છે. અને એના માટેની નિશાની છે સ્મોલ ડી, અથવા તો પછી એને પ્લસ નિશાની વડે દર્શાવવામાં આવે છે. એ જ રીતે જો પ્રકાશનું ભ્રમણ ડાબી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થાય તો એવા સંયોજનોને વામભ્રમણીય અથવા તો લીવો અથવા તો સ્મોલ એલ તરીકે દર્શાવવામાં આવે છે. અને એના ભ્રમણનું જે મૂલ્ય છે એ મૂલ્યને ઋણ નિશાની એટલે કે માઇનસ નિશાની વડે દર્શાવવામાં આવતું હોય છે. તો સંયોજનના આવા પ્લસ અને માઇનસ સમઘટકોને પ્રકાશીય સમઘટકો અને એ જે ઘટના દર્શાવે છે એ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહે છે. હવે નંબર 2 છે આણ્વીય અસંમિતિ, કિરાલિટી અને પ્રતિબિંબી સમઘટકો. લુઈસ પાસ્ચરનું ઈસવીસન 1848માં કરેલું અવલોકન કે કેટલાક સંયોજનોના સ્ફટિકો પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણે અગાઉ જોયું હતું કે વિન્યાસ બદલાય છે એમાં એક ઉદાહરણ જોયું હતું. એ ઉદાહરણમાં બંને ઘટકો કેવા હતા? સમાન જ હતા, પણ બંને ઘટકોમાં રહેલા જે ક્રિયાશીલ સમૂહો છે એ ક્રિયાશીલ સમૂહોનો વિન્યાસ અલગ અલગ જોવા મળ્યો હતો. તો એને આધુનિક રસાયણ વિજ્ઞાનનો પાયો નાખ્યો. એમણે દર્શાવ્યું કે બંને પ્રકારના સ્ફટિકોના જલીય દ્રાવણો સમાન માત્રામાં પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે. તેઓ માનતા હતા કે પ્રકાશીય ક્રિયાશીલતામાં જોવા મળતો આ તફાવત બંને પ્રકારના સ્ફટિકોમાં પરમાણુની ત્રિપરિમાણીય ગોઠવણી, જેને આપણે વિન્યાસ કહીએ છીએ, એ વિન્યાસ સાથે સંકળાયેલો છે. ડચ વૈજ્ઞાનિક જે વોન થોફે અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક સી લેબેલે એક જ વર્ષમાં સ્વતંત્ર રીતે તર્ક આપ્યા કે મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ 4 સમૂહો સમચતુષ્ફલકીય રીતે જોડાય છે. અને તો એ આપણે અગાઉ પણ શીખી ગયા છે કે કાર્બન જ્યારે 4 સંયોજકતાઓ પૂર્ણ કરી લે છે ત્યારે મહત્તમ એનો જે આકાર છે એ સમચતુષ્ફલકીય પ્રકારમાં જોવા મળે છે. અને જો કાર્બનને જોડાનાર બધા વિસ્થાપકો જુદા જુદા હોય તો અણુનું પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યારોપિત થતું નથી. તો ક્યારે આવા પદાર્થો મળશે? જોડાયેલા જે કાર્બન સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહો છે એ 4 ક્રિયાશીલ સમૂહ કેવા હોવા જોઈએ? અલગ અલગ. અને બધા જ ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય તો જ આપણને એનું પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યારોપિત ન થતું હોય એવું જોઈ શકાશે. આવા કાર્બનને અસંમિત કાર્બન અથવા અવકાશ કેન્દ્ર કહે છે. જો 4માંથી કોઈ 2 ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય તો એવા કાર્બનને આપણે અસંમિત કાર્બન તરીકે લઈશું નહીં. આવા અણુમાં સંમિતિની ઉણપ જોવા મળે છે, જેને અસંમિત અણુ તરીકે ઓળખવામાં આવે છે. અણુની અસંમિતિ આવા કાર્બનિક સંયોજનોમાં પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર હોય છે. હવે સંમિતતા અને અસંમિતતા દર્શાવવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં વપરાતી અમુક ચીજ વસ્તુઓ પર નજર નાખીએ. જેમ કે ગોળાકાર, સમઘન, શંકુ વગેરે બધાના પ્રતિબિંબો કેવા છે? સમાન છે. તમે ગોળાકારનું પ્રતિબિંબ એના મૂળ વસ્તુ પર અધ્યારોપિત કરી શકશો, સમઘનનું પણ કરી શકશો, શંકુ છે તો શંકુનું પણ અધ્યારોપિત કરી શકાશે. તો એ જે અધ્યારોપિત કરી શકાય છે માટે આ જે વસ્તુઓ છે એ વસ્તુઓને આપણે અસંમિત તરીકે લઈ શકીએ નહીં. પણ ઘણી વસ્તુઓ એવી જોવા મળશે કે જેમના પ્રતિબિંબો આપણે અધ્યારોપિત કરી શકતા નથી. જેમ કે આપણો ડાબો હાથ અને જમણો હાથ બંને સમાન દેખાય છે, પરંતુ ડાબા હાથને જમણા હાથ પર ગોઠવવા જઈએ તો શું થશે? ડાબા હાથનો જે અંગૂઠો છે એ તરફ જમણા હાથની છેલ્લી આંગળી આવશે અને ડાબા હાથની જે તરફ છેલ્લી આંગળી છે એ તરફ જમણા હાથનો અંગૂઠો જોવા મળશે. તો જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબો પર
અધ્યારોપિત થઈ શકતી નથી તો તેમને કિરાલ અને એ જે ગુણધર્મ દર્શાવે છે એ ગુણધર્મને કિરાલિટી કહે છે. જો મિત્રો અહીં આપેલું છે આપણને કિરાલ વસ્તુઓ અને અકિરાલ વસ્તુઓ. આ બાજુ અરીસાની આ તરફ જોઈએ આપણને એક ગ્લાસ આપેલો છે ને ગોળ રાઉન્ડ આપેલું છે. તો ગ્લાસને ઉપાડીને ગ્લાસ પર મૂકવાનું કહે, આખો ઉપાડવાનો છે ને ગ્લાસ પર મૂકવાનો છે, આમ ઉલટાવાનો નથી, સીધો ઉપાડવાનો. તો અધ્યારોપિત થઈ જશે. તો અધ્યારોપિત થઈ જાય છે એ અકિરાલ છે. પણ અહીં જો બે હાથ આપેલા છે, બંને હાથ પ્રતિબિંબ અને પગનું પણ પ્રતિબિંબ છે. આખું ઉઠાવશો તો આંગળી અને અંગૂઠાની આખી દિશા જ બદલાઈ જશે. તો એવા પદાર્થોને કહેવાય કિરાલ. તો ઉપરોક્ત આણ્વીય કિરાલિટીની ઓળખ કાર્બનિક અણુઓ તથા તેમના પ્રતિબિંબોના મોડલ બનાવી અથવા ત્રિપરિમાણીય બંધારણ દોરીને તેઓને કલ્પનામાં અધ્યારોપિત કરવાના પ્રયત્ન દ્વારા કરી શકાય છે. તો આ સિવાય અન્ય એક મદદ એવી છે કે જે આપણને કિરાલ અણુની ઓળખ માટે મદદરૂપ થાય છે. અને એ જે મદદ કરતા છે એ સંમિત કાર્બન પરમાણુની હાજરી છે. તો આપણને બે ઉદાહરણ આપેલા છે. જુઓ, પ્રોપેન 2 ઓલ અને બ્યુટેન 2 ઓલ, આકૃતિ 10.5 અને 10.6. હવે આ પ્રોપેન 2 ઓલ છે. જો વચ્ચે શું કર્યું? અરીસો મૂક્યો. અરીસો મૂકીશું એટલે બિલકુલ પ્રતિબિંબ શું થશે? બદલાઈ જશે. હવે પ્રતિબિંબ બદલાય છે. હવે 180 અંશના ભ્રમણ દ્વારા આપણને શું મળે છે? સી. અને સી એ શું છે? એ પર અધ્યારોપિત થઈ શકે છે. જો આપણે અહીં જોઈ શકીએ છીએ, પહેલાં અરીસો વચ્ચે મૂક્યો તો અરીસાનું પ્રતિબિંબ પડ્યું. હવે અરીસામાં જે નજીકની વસ્તુ હોય એ સામે નજીકની બાજુ આવી જશે. હવે આખા પદાર્થને આમ ઉપાડીને તમે અધ્યારોપિત કરવા જશો થશે નહીં. પણ એને શું કર્યું? 180 અંશના ખૂણે પરિભ્રમણ આપ્યું. અને એ રીતે 180 અંશના ખૂણે પરિભ્રમણ આપવાથી આપણને મૂળ પદાર્થ એ પાછો મળે છે અને એ સી મળે છે એ એના જેવો જ છે, જેને એ પર અધ્યારોપિત કરી શકાય છે. આમ તમે જોઈ શકો છો કે પ્રોપેન 2 ઓલ અસંમિત કાર્બન ધરાવતો નથી. જો પ્રોપેન 2 ઓલમાં બે CH3 સમૂહ સમાન છે માટે એ અસંમિત કાર્બન નથી. સમચતુષ્ફલકીય કાર્બન સાથે જોડાયેલા 4 સમૂહ અલગ અલગ હોય તો જ અસંમિત કાર્બન કહી શકાય. આપણે અણુના પ્રતિબિંબનું 180 અંશના ખૂણે ભ્રમણ આપીએ તો બંધારણ સી મળે છે અને બંધારણ સીને આપણે બંધારણ એ પર અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરીએ તો આ બંધારણો એકબીજા પર સંપૂર્ણપણે અધ્યારોપિત થાય છે. એટલે પ્રોપેન 2 ઓલ છે એ અકિરાલ અણુ છે. જ્યારે હવે બ્યુટેન 2 ઓલ જુઓ. હવે બ્યુટેન 2 ઓલમાં આપણે જોઈએ છીએ તો ડી, ઈ અને એફ છે. હવે ડીનું પ્રતિબિંબ આપણને અરીસામાં ઈ જોવા મળ્યું, બરાબર? હવે ઈ જોવા મળે છે. હવે એની સાથે સાથે હવે આપણે આ જે પદાર્થ છે એ પદાર્થને ઈ જે મળ્યો છે ઈને આપણે 180 અંશના ખૂણે ભ્રમણ આપીએ છીએ. અને 180 અંશના ખૂણે ભ્રમણ આપીશું એટલે જુઓ ઈ અને એફ, આપણો જે શરૂઆતનો ડી હતો એવો પણ આપણને એફ મળતો નથી. પરિણામે જે ભ્રમણ પામેલું પ્રતિબિંબ છે એ ભ્રમણ પામેલું પ્રતિબિંબ આપણે આપણો જે પદાર્થ છે ડી એ મૂળ પદાર્થ પર અધ્યારોપિત કરી શકતા નથી. આમ બ્યુટેન 2 ઓલમાં સમચતુષ્ફલકીય કાર્બન સાથે જુદા જુદા 4 સમૂહો જોડાયેલા છે અને એટલે એ અપેક્ષા અનુસાર કિરાલ કાર્બન છે. હવે કિરાલ અણુઓના આવા કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે. 2-ક્લોરોબ્યુટેન, 2,3 ડ્રાયહાઇડ્રોક્સી પ્રોપેનોલ, બ્રોમોક્લોરોઆયોડોમિથેન, 2-બ્રોમોપ્રોપેનોઇક એસિડ વગેરે. તો આ જે છે એ આપણા માટે વધારાના કિરાલ કાર્બનના ઉદાહરણો છે. તો જેમના પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબી સમઘટકો કહે છે. આકૃતિ 10.5માં એ અને બી અને આકૃતિ 10.6 ડી અને ઈમાં આપણે પ્રતિબિંબી સમઘટકો જોયા. હવે પ્રતિબિંબી સમઘટકોના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક, ભૌતિક ગુણધર્મો કેવા જોવા મળશે? સમાન જ જોવા મળશે, કારણ કે એમાં જોડાયેલા જે ક્રિયાશીલ સમૂહ સમાન છે. ફક્ત શું બદલાય છે? અવકાશી ગોઠવણી એટલે કે વિન્યાસ. અને બીજો કે એઓ માત્ર
ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે જુદા પડે છે. એમાંથી જો એક પ્રતિબિંબી સમઘટક આપણને દક્ષિણ ભ્રમણીય અથવા કે ડેક્સ્ટ્રો મળતો હોય તો બીજો સમઘટક આપણને વામ ભ્રમણીય અથવા તો લીઓ મળશે. બે પ્રતિબિંબી સમઘટકોના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય છે. હવે સરખું મિશ્રણ કરશો તો એક જમણી તરફ જેટલું પ્રતિબિંબ આપણને પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે એટલું જ બીજો પદાર્થ ડાબી તરફ દર્શાવશે. એટલે એવા રેસેમિક મિશ્રણમાં આપણને હંમેશા પ્રકાશીય ભ્રમણ શૂન્ય મળશે. તો આવું જે મિશ્રણ છે એને રેસેમિક મિશ્રણ અથવા તો રેસેમિક રૂપાંતરણ કહે છે. રેસેમિક મિશ્રણને દર્શાવવા તેના નામની આગળ DL અથવા પ્લસ માઇનસ પૂર્વક લગાડાય છે. જેમ કે પ્લસ માઇનસ બ્યુટેન 2 પ્રતિબિંબી સમઘટકોમાંથી રેસેમિક મિશ્રણમાં રૂપાંતર પામવાની પ્રક્રિયાને રેસેમિક મિશ્રણ કહે છે. તો મિત્રો, હવે કોયડો 10.8 આપણે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.